ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડો બની રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા. નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો, સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે, તેમ છતાં એને રોકવા માટેના નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છા શક્તિ આ સરકારમાં રહી નથી. ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રી શ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છા શક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે એક ટીપું પણ દારૂ ના મળે. પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને. ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે, એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માગણી છે.